કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આઈ વેલકમ ટુ યુ ઇન માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ 3 જે સેકન્ડ રીડ જે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ફર્સ્ટ રીડની અંદર આપણે જોયું હતું કે ભાઈ આ ટેન્શનને કઈ રીતે મેનેજ કરી શકાય, મેનેજ યોર સ્ટ્રેસ જે છે એના વિશે આપણે જોયું કે દરેકના જીવનની અંદર નાના મોટા ટેન્શનો છે આવતા જ હોય છે. તો એને કઈ રીતે મેનેજ કરવા, એની કઈ રીતે વ્યવસ્થા કરવી, કઈ રીતે એને હટાવી શકાય અથવા તો ઓછું કરી શકાય, એની કેટલીક એક્સરસાઇઝો જે છે એ આપણે પાર્ટ 1ની અંદર એટલે કે ટૂંકમાં રીડ 1ની અંદર છે જોયું. ત્યાર પછી અહીંયા પણ રીડ 2ની અંદર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે છે ને એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્ટ્રેસ એટલે થશે માનસિક જે ટેન્શન હોય, તણાવ હોય તે, અને કંટ્રોલ એક્સરસાઇઝ એટલે એને કઈ રીતે એ ટેન્શનને કંટ્રોલ કરી શકાય એવી કેટલીક કરામતો છે, કસરતો જે છે, એક્સરસાઇઝ જે છે એના વિશે અભ્યાસ કરવાના છે. એટલે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે માનસિક તણાવને ઓછી કરતી એક એવી કવાયતો જે છે, એવી કસરતો જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો ઘણી બધી અસંખ્ય જેટલી એક્સરસાઇઝો જે છે, પણ એમાંથી જે મહત્ત્વની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એવી 5 એક્સરસાઇઝ જે છે અહીં આપેલી છે. જો આ 5 એક્સરસાઇઝ આપણે કરીએ અને આમાં જે બતાવેલા નીતિ નિયમ પ્રમાણે જો આ એક્સરસાઇઝ કરીએ તો 100% થોડાક અંશે પણ આપણે સ્ટ્રેસ જે છે, ટેન્શન છે એને ઓછું કરી શકીએ. હાલમાં તો તમે એક વિદ્યાર્થી છો, પણ ફ્યુચરની અંદર તમે કોઈ પણ એક જોબ ઉપર કે બિઝનેસ લાઇન ઉપર કે તમારા જે કંઈ સેલ્ફ બિઝનેસ ડેવલપ કરો છો તો એની અંદર નાના મોટા ટેન્શનો આવશે ઇન ફ્યુચર. તો એ સમયે આપણે કઈ રીતે ટેન્શનને મેનેજ કરી શકાય અથવા તો કઈ રીતે ટેન્શનને ઓછું કરી શકાય એની કવાયતો કેટલીક એક્સરસાઇઝો જે છે એ આજે આપણે શીખવાના છે. જો આમાં 5 એક્સરસાઇઝ આપેલી છે. એમાં પહેલી એક્સરસાઇઝ જે છે શોર્ટ મેડિટેશન 1. બરાબર, શોર્ટ મેડિટેશન, શોર્ટ એટલે ટૂંકું થશે, મેડિટેશન એટલે ધ્યાન થશે. એટલે એક ટૂંકું ધ્યાન જે છે એના વિશે અહીંયા કીધેલું છે. ત્યાર પછીની જે બીજી એક્સરસાઇઝ જે આપેલી છે એ છે શોર્ટ મેડિટેશન 2. એટલે એક ટૂંકું ધ્યાન, એ બે જે છે ટૂંકું ધ્યાન શોર્ટ મેડિટેશન 2 જે છે એ પણ આપેલું છે. એટલે એ પણ એક એક્સરસાઇઝ જે છે. ત્યાર પછીની ત્રીજી એક્સરસાઇઝ એક આપેલી છે એ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. આ ત્રીજા પ્રકારની એક્સરસાઇઝ જે છે. ત્યાર પછી ચોથી એક્સરસાઇઝ જે અહીં આપેલી છે એ છે તે ક્રાઉન પુલ જે છે એ ચોથા પ્રકારની એક્સરસાઇઝ જે છે. અને ત્યાર પછી પાંચમા પ્રકારની અને લાસ્ટ એક્સરસાઇઝ જે છે મેન્ટલ ક્વિક ફિક્સ. આ મેન્ટલ ક્વિક ફિક્સીસ, બરાબર, આ 5 પ્રકારની એક્સરસાઇઝો જે છે અહીં આપેલી છે. એટલે એવું નથી કે આ 5 જ પ્રકાર છે સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટે. આનાથી આગળ પણ ઘણી બધી એક્સરસાઇઝો છે, પણ મહત્ત્વની જો કોઈ હોય તો એ આ 5 છે. તો આપણે 1 બાય 1 જોઈએ કે એમની અંદર શું કરવાનું છે. ઓકે, પહેલું જે છે શોર્ટ મેડિટેશન 1. શોર્ટ એટલે ટૂંકું અને મેડિટેશન એટલે ધ્યાન. એક ટૂંકું ધ્યાન જે છે ને એ કરવાનું છે. તેમાં પહેલાં શું કરવાનું છે જોઈએ, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈ. કમ્ફર્ટેબલ એટલે યોગ્ય રીતે, બરાબર. અને પહેલાં એમ કીધું છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. તમે એક નિરાતે એક વ્યવસ્થિત જગ્યાએ બેસી જાઓ, કોઈ સોફા ઉપર, કોઈ ખુરશી ઉપર, અથવા તો નીચે XYZ જ્યાં છે ત્યાં. બહેતર રહેશે તમે નીચે બેસશો તો કોઈ પણ ચટાઈ અથવા ગાલીચો પાથરીને તમે નીચે બેસી શકો છો. તમે વ્યવસ્થિત નિરાતે શાંતિથી કમ્ફર્ટેબલ રીતે બેસવાનું છે. પછી તમારી આંખો છે એ બંધ કરવાની છે. આગળ શું કરવાનું છે, ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ કાલ્મનેસ ટુ યુ. એક ચૂઝ એટલે પસંદ કરવાનો છે. એક એવો શબ્દ જે છે ને એ પસંદ કરવાનો છે જે સંકેત આપતો હોય. સિમ્બોલાઇઝ એટલે સંકેત આપતો હોય. કોનો સંકેત આપતો હોય? કાલ્મનેસ, એકદમ શાંતિનો. કોઈ એવો શબ્દ, લાખો કરોડો શબ્દો છે, એમાંથી કોઈ એક શબ્દ છે ને તમારે ચૂઝ કરવાનો છે, પસંદ કરવાનો છે, જે તમને શાંતિ આપે. દાખલા તરીકે ઓમ. ઓમકાર જે છે એમાં ઓમ શબ્દ જે છે, બરાબર, એ ઓમ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે અંદર શાંતિ, ભીતરની અંદર થોડુંક શાંતિ જે છે એ પ્રસરે છે. તો એવું નથી કે ઓમ શબ્દ લઈ શકો, આ તો એક્ઝામ્પલ છે. કોઈ પણ XYZ તમે શબ્દ જે છે એ તમે લઈ શકો છો, એવો શબ્દ કે જે તમને શાંતિ આપે. આગળ કહે છે, I will not be able to do anything. 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 I will not be able
હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ. જો આ 5 શબ્દ જે આપ્યા છે ને, હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી, પીસ અને રિલેક્સ, આ 5 શબ્દ જે છે, અહીંયા જે આ 5 શબ્દ જે આપેલા છે ને, આમ જોઈએ તો એનો એક જ એનો અર્થ થાય છે, એ છે શાંતિ, કાલ્મનેસ જેને કહી શકાય. હાર્મનીને એટલે આમ થશે સુમેળતા. ત્યાર પછી આ જે છે ટ્રન્ક્વિલિટી જે છે એટલે થશે રાહત. પછી સેરેનિટી એટલે શાંતિ થઈ શકે, અને પીસ એટલે પણ શાંતિ, અને રિલેક્સ એટલે પણ શાંતિ. અહીં એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કોઈ એવો શબ્દ છે તમે પસંદ કરો કે જેનાથી તમને શાંતિ મળતી હોય, એક શાંતિનું એક પ્રતીક હોય. આગળ કહે છે મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. આ જે શબ્દ તમે જે પસંદ કર્યો છે એની ઉપર ધ્યાનથી વિચારો, ધ્યાન કરવાનું છે એને. વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ. એક વિઝ્યુલાઇઝ એટલે કલ્પના કરવાની છે, એવા સીન જે છે, એવા દ્રશ્યોની કલ્પના કરવાની છે કે તમે જે આ શબ્દ જે છે પસંદ કર્યો છે એની સાથે ટાઈ એટલે જોડાયેલા હોય, એટલે શાંતિથી જોડાયેલા હોય, શાંતિને લગતા હોય એવા દ્રશ્યો જે છે ને એ તમારે કલ્પના કરવાની છે. દાખલા તરીકે તમે કોઈ એક દરિયાના કિનારે છો, સાંજનો સમય છે, સૂર્ય છે એ આથમી રહ્યો છે, ઠંડો પવન છે એ વાઈ રહ્યો છે, એક અદ્ભુત નજારો છે એ પાણીના સપાટી ઉપર જે છે એ જોવા મળે છે, વૃક્ષોના થોડા થોડા પવન જે છે એના પાંદડાનો અવાજ જે છે એ આવી રહ્યો છે, આવું શાંતિ, આ એક દ્રશ્ય છે. તો આવું તમારે કલ્પનાની અંદર આવું એક દ્રશ્ય જે છે ને ક્રિએટ કરવાનું છે. ઉગ્રતાવાળું નહીં કે ફાઇટિંગવાળું ને ઝઘડવાવાળું ને એવું નહીં, એક શાંતિ જેવું હોય આમ એવી કલ્પના જે છે ને એ કરવાની છે. આગળ એમ કહે છે ઓર બિલ્ડ અપ અ મેન્ટલ ઇમેજ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. અથવા તો બિલ્ડઅપ કરવાનું છે, અથવા તો સર્જન કરવાનું છે. મેન્ટલી ઇમેજ એટલે કાલ્પનિક રીતે કલ્પના કરવાની છે આ શબ્દને લગતી, બરાબર. તમે એક એવા દ્રશ્યની કલ્પના કરો કે જેમાં શાંતિ હોય. પછી કોઈ પહાડ ઉપર તમે બેઠા છો, કોઈ હિમાલયની ટોચ ઉપર તમે ગયા છો, કોઈ બોટની અંદર તમે સવારી કરી રહ્યા છો, કોઈ દરિયા કિનારે, કોઈ નદી કિનારે તમે બેઠા છો, કોઈ ગાર્ડનની અંદર તમે બેઠા છો. આવી કલ્પના જે છે ને એ કરવાની છે, બરાબર. અને તમારે એ જ કલ્પનાની અંદર ખોવાયેલું રહેવાનું છે. અથવા તો બિલ્ડઅપ કરવાની છે. જો એવી કલ્પના ન હોય તો તમે જાતે એવી ઇમેજ જે છે એ બનાવી શકો છો. પછી શું કરવાનું છે આગળ? યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની એન્ડ ટ્રાન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. એમ કીધું છે કે યુ કેન ઓલ્સો સ્પેન્ડ એટલે પસાર કરો, સમ ટાઈમ ઇમેજિંગ. આવી રીતે થોડોક સમય છે ને તમારે પસાર કરવાનો છે. એવો અનુભવ, એક્સપિરિયન્સ, એવો અનુભવ કરવાનો છે કે તમે એકદમ હાર્મનીની અંદર શાંતિથી, રાહતથી તમે બેઠા છો. તમારી ઇનસાઇડ યોર સેલ્ફ, તમારી અંદર પણ શાંતિ પ્રસરી રહી છે, શાંતિ આવી રહી છે, એકદમ નિરાંત. આવી કલ્પના કરવાની છે. ભલે આપણે અત્યારે રૂમની અંદર બેઠા હોય, ચટાઈ પાથરીને અથવા તો ગાલીચો પાથરીને આપણે બેઠા હોય, પણ આપણી કલ્પના છે ને એવું જ પ્રકારની હોવી જોઈએ. એવું કલ્પના કરવાની છે કે હું આકાશની અંદર છું ને એક ક્લાઉડ, એક વાદળા ઉપર હું બેઠો છું, અને ત્યાંથી મને આમ સૂર્ય નજીક દેખાઈ રહ્યો છે, વાદળાઓ અવર જવર થઈ રહ્યા છે. એક ગાર્ડનની અંદર બેઠો છું શાંતિથી, એક લોન છે એમાં ઉપર બેઠો છું. આવી રીતે શાંતિ તેમને અંદર પ્રસરે એવી કલ્પનાઓ છે ને એવું દ્રશ્ય માઇન્ડની અંદર ક્રિએટ કરવાનું છે, અને થોડોક સમય સુધી એ દ્રશ્ય વિશે વિચારવાનું છે. તમારે એવી કલ્પના કરવાની છે કે મારી અંદર પણ શાંતિ પ્રસરી રહી છે. અને ત્યાર પછી ઓપન યોર આઈ અગેન, અને ત્યાર પછી તમારી આંખો છે નિરાતે ખોલવાની છે. જો આ વિદ્યાર્થી મિત્રો શોર્ટ મેડિટેશન 1, ટૂંકું ધ્યાન જેને કહી શકાય. માત્ર કલ્પનાઓ કરો. આનાથી શું થાય છે? શું
કે તમારું ફોકસ જે છે ને માઇન્ડનું જે કંઈ થોટનું જે કંઈ વિચારોનું જે ફોકસ જે છે ને એ આ દ્રશ્ય ઉપર થાય છે. એટલે હાલનું જે ટેન્શન જે આવેલું છે ને એના વિચારો છે ને એ વેનિશ થાય છે, એ જતા રહે છે, એ હાલ પૂરતા આવતા નથી. આની પહેલાં પણ આપણે રીડ 1ની અંદર જે છે જોયું હતું ત્યારે રિવર્સ કાઉન્ટિંગ છે ને કરવાનું હતું કે 99, 98, 97, 96 શું થાય છે આનાથી કે તમારું માઇન્ડ ત્યાં ચોટેલું રહેશે, સ્ટીક થાય છે, સ્ટીક યોર માઇન્ડ. અને આપણા જે મૂળ વિચારો જે ટેન્શનના છે કે આપણે ફેલ થયા છીએ અથવા તો બીજું ત્રીજું જે છે આ બધા વિચારો જતા રહે છે, જેથી કરીને માઇન્ડમાં થોડુંક આમ એનર્જી આવે, શક્તિ આવશે અને તમને થોડીક આમ શાંતિ અનુભવાશે. બીજું આનાથી કંઈ થતું નથી, પણ તમારું માઇન્ડનું ફોકસ ડાયવર્ટ થાય છે. હવે આપણે જોઈએ છીએ બીજું જે છે તે શોર્ટ મેડિટેશન 2 જે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો એમ કીધું છે pick up materials such as a dress, fabric, a stone, a piece of wood or anything else that appeals to you. એમ કીધું છે પીક એટલે ચૂંટવું અથવા તો લેવું, પકડવું, જે કંઈ જે છે એક મટીરિયલ કોઈ પણ છે તમે લ્યો, પછી એ કોઈ ડ્રેસનું હોય, ફેબ્રિક એટલે થશે કાપડ જેને કહી શકાય, પછી અથવા તો કોઈ સ્ટોન હોય, કોઈ પથ્થર હોય, કોઈ પીસ ઓફ વુડ, કોઈ લાકડાનો ટુકડો હોય, અથવા તો એનીથિંગ એલ્સ, તમને જે ગમતું હોય, એપીલ્સ એટલે ગમતું હોય, તમને જે ગમતું હોય ને એવું કોઈ વસ્તુ છે ને તમારે હાથમાં લેવાની છે, પકડવાની છે, બરાબર. એ જે છે તમે કાપડ કોઈ હોય તો કાપડ હજારો પ્રકારના આવતા હોય છે, મખમલથી માંડીને રેશમથી માંડીને XYZ જે કંઈ જે છે તે, અથવા તો કોઈ એવો સ્ટોન પથ્થર લ્યો, અથવા તો કોઈ લાકડાનો કટકો લ્યો, આ લાકડાનો કટકો, આવું બધું લેવાનું છે. ઓકે, એ તમારા આ હાથની અંદર જે છે એ રાખવાનું છે. આગળ જોઈએ વિથ યોર આઈઝ ક્લોઝડ, અને તમારી આંખો બંધ કરવાની છે. એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. ટેક્સચર એટલે થશે રચના જેને કહી શકાય. આ જે તમે હાથમાં જે વસ્તુ લીધી છે, પછી તમે પથ્થર લીધી છે કે લાકડાનો ટુકડો લીધો છે કે કોઈ કાપડ લીધું છે, કોઈ પેન લીધી છે, કોઈ બુક લીધેલી છે, અથવા તો XYZ કોઈ પણ વસ્તુ તમે જે હાથમાં લીધી છે એની રચના જે છે, ટેક્સચર જે છે એના વિશે વિચારવાનું છે, આંખો બંધ કરીને કે આના ખૂણા કેટલા છે, આ રાઉન્ડ શેપમાં છે કે કઈ રીતના છે, આનો વજન કેવો છે, આ લીસું છે કે ખરબચડું છે. આવી રીતે તમે જે છે ને એમ આમ વિચારવાનું, જોવાનું નથી, આંખો તો બંધ રાખવાની છે, પણ જસ્ટ હાથથી જે છે ને આપણે એનું અનુભવ કરીને, ટચ કરીને, સ્પર્શ કરીને આપણે છે ને એ જોવાનું છે. જેમ ઓલા અંધ બાળકો હોય અથવા તો અંધ માણસો હોય, એ દરેક વસ્તુને હાથ દ્વારા જે છે ને એ ટચ કરીને બધું એ છે એનાથી પરિચય લેતા હોય છે, બરાબર. તો આપણે પણ આવી રીતના જ કરવાનું છે કે ક્યારેક શાંતિથી બેસી આંખો બંધ કરવાની છે, અને પછી તમે જે હાથમાં જે વસ્તુ લીધી છે એનું ટેક્સચર જે છે, એની રચના જે છે, કન્સ્ટ્રક્શન, બાંધકામના હાથે જે XYZ જે છે બંધારણ છે, એ તમારે એના વિશે વિચારવાનું છે. આગળ કીધું છે સ્પેન્ડ એટ લીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આવી રીતે સ્પેન્ડ એટલે પસાર કરો, 2 મિનિટ જે છે એ તમારે આવી રીતે કરવાનું છે. કોઈ વસ્તુ જે છે, એક વસ્તુ તમારી આગળ 4-5 વસ્તુઓ પડેલી છે, તો એક વસ્તુ લ્યો, પછી આંખો બંધ કરવાની, પછી એની જે ટેક્સચર, જે રચના જે છે, બંધારણ છે કે કઈ રીતના બનેલું છે, એનું વજન કેવો છે, લીસું છે કે ખરબચડું છે, કે આવી રીતના એના ખૂણા કેટલા છે, રાઉન્ડ શેપની અંદર છે કે નહીં, આપણે એનો શું યુઝ કરી શકાય, આવું એક માઇન્ડની અંદર વિચારવાનું. પછી એ વસ્તુ પાછી મૂકી દે, બીજી વસ્તુ છે એ પાછી લઈ, ત્રીજી વસ્તુઓ લઈ, આવી રીતે થોડોક સમય સુધી આ વસ્તુઓ જે છે ને એ લેતી રહેવાની છે, આંખો બંધ રાખવાની છે, અને 2 મિનિટ સુધી જે છે એનું ટેક્સચર જે છે, એની રચના જે છે એ આપણે જોવાનું છે. તો આનાથી પણ એ જ થાય છે જે પહેલાં શોર્ટ મેડિટેશન 1ની અંદર થયું હતું કે આપણું માઇન્ડ જે છે ને એ ડાયવર્ટ થાય છે, કે મૂળ જે ટેન્શનના જે વિચારો જે છે ને એ જતા રહે છે, અને આપણા વિચારો જે ફોકસ માઇન્ડના છે એ આ વસ્તુ ઉપર થાય છે. ત્યાર પછી આગળ જોઈએ છે એક્સરસાઇઝ નંબર 3 જે આપેલી છે, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમારા જે બ્રેઇન જે છે, મગજ જે છે એને વધારે પડતો ઓક્સિજન જે છે ને એ આપવાનો છે. ક્યારેક એવું બને છે કે આપણા માઇન્ડમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચતો જ નથી, એના લીધે માઇન્ડ જે છે ને એ થોડુંક દબાતું, થોડુંક પ્રેશરમાં ચાલે છે. તો એનાથી પણ ક્યારેક માથું દુખવું, ક્યારેક ચીડિયો સ્વભાવ થઈ જાવ, કોઈ બોલાવે તો ન ગમે, અથવા આપણને બોલવું ન ગમે, આવા પ્રશ્નો ઘણા બધા થતા હોય છે.
કારણ કે બ્રેઇન છે એને ઓક્સિજન પૂરતો પ્રમાણમાં જોઈએ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ત્યાં ન સપ્લાય થાય, ત્યાં પહોંચે તો એ કામ કરતું ઓછું બંધ થઈ જાય, એ કામ ઓછું કરવા માટે બંધ થવા માટે. તો આખું આ બ્રેઇન જે છે ને એ કંટ્રોલ યુનિટ છે આખા બોડીનો. એ જો વીક પડી જાય તો આખું બોડી વીક પડે છે. તો તમારે પહેલાં તો પૂરતો ઓક્સિજન છે ને લેવાનો છે. ઓક્સિજન છે આપણને ફ્રીમાં છે, કોઈનો ચાર્જ આવતો નથી, પણ તેમ છતાં લોકો લેતા નથી. તો એ પણ કીધું છે ત્રીજી એક્સરસાઇઝ એ છે કે તમે તમારા જે ઓક્સિજન તમે તમારા જે બ્રેઇનને પૂરતો ઓક્સિજન આપો. જો શું કરવાનું છે કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. આપણે એવું કીધું છે કે અડધા પ્રોબ્લેમ જે છે ને અડધા પ્રોબ્લેમ જે સ્ટ્રેસના જે છે ને એ શેનાથી થાય છે કે આપણે સફિશિયન્ટ પૂરતો ઓક્સિજન જે છે ને ઇનફ ઓક્સિજન જે છે ને એ સપ્લાય કરતા નથી, પૂરતો બ્રીથ ડીપ ઊંડો શ્વાસ લેતા નથી. તેનાથી શું થાય છે કે આપણે કન્સન્ટ્રેટ યોગ્ય રીતે કરી શકતા નથી, અનેબલ થાય, અસક્ષમ થઈએ છીએ. જો આપણે સફિશિયન્ટ પૂરતો જો ઓક્સિજન જે છે એ બ્રેઇનને સપ્લાય કરીએ તો બ્રેઇન જે છે એ પૂરી રીતે કામ કરે છે, પણ ત્યાં પૂરતો ઓક્સિજન પહોંચતો જ નથી. તેનાથી શું થાય છે કે આ જે યોગ્ય રીતે આપણે ધ્યાન ક્યાંય કંટ્રોલ કરી શકતા નથી, ધ્યાન આપી શકતા નથી, અને સ્ટ્રેસ અને ટેન્શનમાં છે ને એ રહીએ છીએ. તો એક જ ઉકેલ છે એનો કે જો આપણે ડીપલી બ્રીથ ઊંડો શ્વાસ લઈએ અને પૂરતો ઓક્સિજન જો મગજને મળે તો આપણે પૂરી રીતે ધ્યાન આપી શકીએ અને માનસિક ટેન્શન પણ ઓછું થાય. જે માથું દુખવું ને ચક્કર આવવા, અશક્તિ જેવું ફીલ થવું, ન ગમવું, અણગમવું, આ બધા જે કંઈ પ્રોબ્લેમ્સ છે ને એ બધા દૂર થઈ જાય. કેવી રીતે? જો આપણે ડીપલી બ્રીથ લઈએ તો, ઊંડાણપૂર્વકનો શ્વાસ લઈએ તો. આગળ એમ કહે છે કે વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે માનસિક ટેન્શનમાં હોય, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ or only breathe in a shallow way using only the top part of our lungs. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ને ત્યારે આપણે શું કરીએ છીએ, કાં તો બ્રીથને અંદર હોલ્ડ રાખીએ છીએ, કાં અંદરને અંદર શ્વાસને છે ને આમ ક્યારેક આમ હેપતાઈ જઈએ, ડરી જઈએ ત્યારે જો શ્વાસ ચોંટી જાય છે તો અંદરને અંદર શ્વાસ છે ભરેલો રાખીએ છીએ. અથવા તો કઈ રીતે શ્વાસ લઈએ છીએ? શેલો વે, છીછરી રીતે જેની કહે છે કે હળવું હળવું જે છે ને માંડ શ્વાસ છે ને લેતા હોય. કૂતરો હોય, કૂતરા બધા જે દોડીને આવતા હોય ને પછી જો એની શ્વાસની પેટર્ન જે ટૂંકમાં આમ વધી ગઈ હોય, ફટાફટી જે છે શ્વાસ લેતો હોય ઝડપથી, તો ક્યારેક એવું પણ થઈ જતું હોય. તો એ શેલો વે છે, ડીપલી નથી. ધ્યાન કરવાની વાત નથી. યોગ, ધ્યાન, સમાધિ, આ બધા જે પાર્ટ જે છે ને એની અંદર ડીપલી બ્રીથ હોય છે. બ્રીથ ખાલી પૂરતો ઓક્સિજન તમારા શરીરની અંદર તમે જો લેતા થઈ જાઓ ને તો પણ ઘણો બધો પ્રોબ્લેમનું સોલ્યુશન છે ને ઓછું થઈ જતું હોય છે. પણ આપણે લોકો જે છે ઓછો શ્વાસ લે છે. હવે જો શેલો વે એટલે તમે છીછરી રીતે જો તમે ઓક્સિજન લ્યો છો તો એનાથી શું થાય છે કે એનાથી જે અવર લંગ્સ જે છે, આપણા ફેફસાઓ જે છે ને એનો ટોપ પાર્ટ એટલે ઉપરના ભાગની અંદર જ એનો ઉપયોગ થાય છે. માત્ર ઉપરના ભાગ ઉપર જ ટચ થાય છે. ફેફસું જે છે આખું ફૂલાતું નથી, થોડું ગમતું 10-20% જે છે ને એ ફેલાય છે. તો આનાથી શું થાય છે કે ને ફેફસાને પણ એવી એક્સરસાઇઝ મળતી નથી. આ ફેફસા જે છે એ મશીન જેવું છે, હૃદયની જેમ છે. હૃદયને જો વ્યવસ્થિત ચલાવવું હોય તો ફેફસા બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. અને હૃદય જો વ્યવસ્થિત ચાલે એટલે બ્લડ સર્ક્યુલેશન વધારે થાય એટલે આખું શરીર જે છે ને વ્યવસ્થિત ચાલે. પણ આપણે ફેફસા સુધી ઓછો ઓક્સિજન ક્યારેક લઈએ છીએ, શ્વાસ વ્યવસ્થિત લેતા નથી. તો ફેફસા જે છે ડાઉન ચાલે છે, એનો ઉપરનો ભાગ જે છે માત્ર એ જ વર્કઆઉટમાં રહે છે, એ જ કામ કરે છે. બાકીનું આખું ફેફસું એમનું પડ્યું રહે છે. 10-20% જે છે એ ફેલાય છે. તો એનાથી શું થાય કે હાર્ટ જે છે, હૃદય જે છે એને પણ વધારે પડતો પ્રોબ્લેમ થાય છે, ખેંચતાણની અંદર આવે. એનાથી આખું શરીર જે છે ને થકાન જેવું અનુભવે. તો ક્યારેક આપણે ઊંડો શ્વાસ જો તમે લેશો ને તો પણ આપણને બ્રેઇન અને ફેફસાને સારી રાહત મળશે, હૃદયને પણ સારી રાહત મળશે અને શરીરમાં એકદમ સ્ફૂર્તિ દેખાશે. આગળ કીધું છે
in order to deepen your breathing that get oxygen all the way up into the brain again. જો તમે ઊંડાણપૂર્વકનો શ્વાસ તમે લેશો તો પૂરો ઓક્સિજન જે છે ને એ તમારા બ્રેનને મળશે. તો આપણે પૂરો ઓક્સિજન જો પૂરો ઓક્સિજન જે છે એ બ્રેન સુધી પહોંચાડવો હોય તો શું કરવું પડે? તો ડુ ધ ફોલોવિંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. તો તમે નીચેની જે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ 2 મિનિટ તમારે કરવાની છે. જો તમે આમ પૂરો શ્વાસ જે છે એ પૂરો ઓક્સિજન જે છે એ તમે બ્રેન સુધી પહોંચાડવું હોય તો. જોઈએ આપણે આગળ. એમાં કીધું છે કે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. રબ એટલે થશે ઘસવું થશે, અને યોર હેન્ડ તમારા હાથની જે હથેળીઓ જે છે એને થોડીક વાર સુધી થોડીક ફોર અ મોમેન્ટ એટલે થોડીક ક્ષણ માટે ઘસો. એનાથી શું થાય? ટુ ક્રિએટ એનર્જી, એનાથી ઉર્જા ઉત્પન્ન થશે. જો આપણે શિયાળાની અંદર જ્યારે ઠંડી લાગતી હોય ત્યારે બંને હાથ જે છે ઘસીએ છીએ તો એનું તાપમાન છે થોડું વધે છે, એ હથેળીનું તાપમાન વધે છે, ગરમ થાય છે. તો આવી રીતે પહેલાં શું કરવાનું છે? પહેલાં હથેળીને ઘસવાની છે. પછી આગળ શું કરવાનું છે? પ્લેસ યોર પાલ્મ્સ one on top of the other on area just below your navel. હવે જો એ જે ફૂલ તમે ઘસો, જોરથી તમે ઘસો એટલે જે હથેળીની જે કંઈ તાપમાન જે છે ટેમ્પરેચર થોડુંક વધશે, હાઈ થશે, બરાબર? તો એને પછી શું કરવાનું છે કે one on top of the other, એક હથેળી ઉપર બીજી હથેળી છે ને રાખવાની છે, બરાબર? આપણા હાથ બંને જે છે તો એક હથેળી જે છે એની ઉપર તમે આવી રીતે આમ હથેળી બીજી તમે રાખી દો, બરાબર? અને એ બંને જે છે એને ક્યાં રાખવાની છે? બંને હથેળીઓને ક્યાં? ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નેવર એટલે થશે નાભી. અચ્છા, નેવલ એટલે થશે નાભી જેની કહી શકાય. તો આપણી જે નાભી જે છે એના નીચે, બિલો એટલે નીચેના ભાગમાં છે તમારે રાખવાની છે. પહેલાં ખૂબ ઘસવાની છે. ઘસશો એટલે ગરમી ઉત્પન્ન થાય છે, અને પછી એ જે બંને હથેળી એકબીજા ઉપર રાખવાની છે. આમ એક છતી થશે, એક પાછળની ભાગમાં થશે. આવી રીતે આપણે જેમ આમ હાથ જોડી છે એવી રીતના નહીં, બંને હથેળી સામે આવે એમ નહીં. એક હથેળી આપણે ઉપર રાખીએ ટેબલ ઉપર આપણને, તેની ઉપર પાછી આપણને દેખાય એવી રીતે હથેળી એ સાઈડ છે એ રાખવાની છે, બરાબર? એ બંનેને પછી આપણે નાભી જે છે એની ઉપરના ભાગની અંદર છે તમારે રાખવાની છે. Breathe consciously into your belly, making your palms rise every in breathe. કોન્શિયસલી એટલે થશે સભાનતાપૂર્વક જેને કહી શકાય. હવે બ્રીથ, તમે જ્યારે સભાનતાપૂર્વક શ્વાસ લેશો ત્યારે તમારું બેલી એટલે થશે પેટ જે છે ને એ આગળ આવશે. તો મેકિંગ યોર પાલ્મ રાઇઝ એવરી ઇન બ્રીથ, તો તમે જ્યારે શ્વાસ લેશો ને ત્યારે એ પેટ જે છે એ બેલી જે છે એ હથેળીને ટચ થશે. દરેક શ્વાસ જ્યારે તમે શ્વાસ લેશો ત્યારે આમ ઊંડો શ્વાસ લેવાનો છે ત્યારે એમ છાતી જે છે ફૂલાવાની નથી, પણ આપણી જે બેલી જે છે, પેટ જે છે એ ફૂલાવવું જોઈએ. શ્વાસ અંદર રોકવાનો છે. તો જ્યારે તમે શ્વાસ રોકશો ત્યારે હથેળી જે છે આપણે પેટ ઉપર રાખેલી છે, નાભી તરફ જે છે રાખેલી છે, તો એ પેટ જ્યારે ફૂલાશે, આગળ આવશે, ત્યારે હથેળી જે છે એને ટચ થશે. તો હથેળી જે છે ને એ ગરમ છે, તમારું જે પેટનું ટેમ્પરેચર જે છે એ થોડુંક ઠંડુ છે. તો આમ ગરમ અને ઠંડુ ટેમ્પરેચર જે છે એ ભેગું થાય છે. તો એ પણ આપણે એક મહેસૂસ થાય છે કે આપણે પૂરતો શ્વાસ લઈએ છીએ. આ પણ એક એક્સરસાઇઝ છે. આપણે આમ ખોળાની અંદર હથેળી રાખીને બેસતા હોય છે. ઘણા બધા મુનિઓ તમે જોયા હશે કે આમ તમે જોશો તો આમ સમાધિ અવસ્થાની અંદર હોય, પણોઠી વાળેલી હોય, અને બંને હાથ જે છે ને એ નાભી પાસે હોય છે. એકબીજા ઉપર એક હાથ જે રાખેલો હોય નાભી તરફ એનો હાથ હોય છે. તો આનાથી શું થાય કે જ્યારે શ્વાસ લે છે ત્યારે એનું પેટ જે છે ને એ હાથને અડે છે. તો હાથનું ટેમ્પરેચર અને પેટનું ટેમ્પરેચર અલગ પડે છે. તો એ પણ એક એક્સરસાઇઝ સરસ થાય છે તમારા શ્વાસોશ્વાસ. આનાથી જ્યારે ઊંડો શ્વાસ તમે લેશો ત્યારે બ્રેઇનને પણ ઓક્સિજન મળશે, ફેફસાઓ પણ તમારા પૂરેપૂરા ફૂલાશે, એટલે એને એક્સરસાઇઝ મળે છે.
અને આ જે પેટ જે છે એને જ્યારે ટચ થાય છે ત્યારે ગરમ અને ઠંડુ જે છે એ ટચ થશે તો એ પણ એક મોટી એક્સરસાઇઝ થશે. તમારું માઇન્ડ ત્યાં રહેશે, એટલે હાલમાં જે ટેન્શનના વિચારો ભૂલી જશે. આપણા શરીર એકદમ ઠંડુ હોય અને આપણે ખંભા ઉપર કોઈ આપણે ગરમ હાથ આપણે મૂકે તો આપણું માઇન્ડ તરફ ત્યાં ડાયવર્ટ થઈ જાય છે. તો એવી રીતે આપણું પેટ બેલી જે છે એ ઠંડુ હોય છે અને ગરમ હાથની હથેળીઓ જો ત્યાં ટચ થશે તો એ આપણું માઇન્ડ ત્યાં ડાયવર્ટ થઈ જાય. તો માઇન્ડ જે છે પેટ અને હથેળીની વચ્ચે રહેશે, ત્યાં જે ટચ કરો છો ત્યાં. અને ફેફસાને પૂરેપૂરો એક્સરસાઇઝ મળશે અને બ્રેઇનને પણ પૂરેપૂરું ઓક્સિજન મળશે. તો આ પણ એક સરસ અને સારી એક્સરસાઇઝ જે છે ટેન્શનને હટાવવા માટેની, ટેન્શન દૂર કરવા માટે. આગળ એમ કીધું છે કે ઇમેજાઇન બ્રીધિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેઇન. તમે કલ્પના કરો કે તમારી જે કંઈ શ્વાસ જે છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં જે શ્વાસ લઈ રહ્યા છો એમાં જે ઓક્સિજન જે છે એ બ્રેઇન સુધી પહોંચે છે, બ્રેઇનને મળે છે એવી કલ્પના કરો. કે આમ ઊંડો શ્વાસ જ્યારે તમે લ્યો છો અને અંદર હોલ્ડ કરો છો, એ શ્વાસને થોડી વાર માટે ત્યાં સ્ટોપ કરો છો, રોકી રાખો છો, ત્યારે એવી કલ્પના કરો કે મારા માઇન્ડમાં પૂરેપૂરો ઓક્સિજન મળી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ત્રીજી એક્સરસાઇઝ જે છે તે. તો પહેલી એક્સરસાઇઝ છે એ શોર્ટ મેડિટેશન 1 છે. એક શબ્દ એવો પસંદ કરવાનો છે જે તમને શાંતિ અપાવે. બીજો જે છે એક શોર્ટ મેડિટેશન 2 છે, એક વસ્તુ હાથમાં છે પકડવાની છે અને એનું સ્ટ્રક્ચર જે છે એ જે છે તમારે જોવાનું છે, અનુભવ કરવાનો છે. અને ત્યાર પછી ત્રીજી એક્સરસાઇઝ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ, એટલે તમારા માઇન્ડને વધારે પડતી ઓક્સિજન આપો. બરાબર, આમ 3 એક્સરસાઇઝ જે છે એ જોઈ. ત્યાર પછીની ચોથી એક્સરસાઇઝ છે